ચલો એક ખુશખબરી ભાવની લીડ કોંગ્રેસની વધી છે 304 પર ગુલાબસિંહ આગળ ધીરે ધીરે આ પહેલા રાઉન્ડમાં 258 વોટથી આગળ ચાલી રહ્યા છે. ચલો ઓકે, હું એ જ કહું છું કે મેં અહીંયા આવતાની સાથે સૌથી પહેલા લોકશાહીની વાત કરી, લોકશાહીના ઉત્સવની વાત કરી. બંને ઉમેદવાર વાવના સ્વરૂપજી ઠાકોર હોય કે ગુલાબસિંહ હોય, એ બંનેની જે સાલસતા છે અને જે એમણે સરસ રીતે વાતો કરી એની પણ વાત કરી. આપણે ચૂંટણીનું પરિણામ જે કંઈ પણ આવતું હોય એ સ્વીકારવું જોઈએ, પરંતુ જે હદ છે એ શબ્દોની મર્યાદા જે છે એ દરેકે રાખવી મારા સહિત જરૂરી છે. એક શબ્દ બ્રહ્મ છે ને એક શબ્દ મહેકાવે ને બેકાવે. હું વારંવાર કઈ થાક્યો છું પણ કોઈ શબ્દથી મહેકાવતું નથી. બહેકાવા સિવાય પણ ગુલાબસિંહ મહેકાવી રહ્યા છે. કોંગ્રેસને 304 વોટથી આગળ ચાલી રહ્યા છે. પહેલા રાઉન્ડમાં ગુલાબસિંહ 258 વોટથી આગળ ચાલી રહ્યા હતા. મતગણતરીના બીજા રાઉન્ડમાં ભાજપના ધબકારા વધ્યા છે ને સ્વરૂપજી ઠાકોર ગુલાબસિંહથી પાછળ ચાલી રહ્યા છે. વાવ બેઠક પર એક પછી એક જે પરિણામ આવી રહ્યા છે એમાં વલણ જે શરૂઆતી જે છે એમાં આપ જોઈ રહ્યા છો કે ગુલાબસિંહ કોંગ્રેસનો ગઢ છે 17-22 અને આ પેટા ચૂંટણીમાં જ્ઞાનીબેન માટે સૌથી મોટો સવાલ છે અને ગુલાબસિંહ માટે કોંગ્રેસ માટે આ વાવ જે છે એ સારા સંકેત શરૂઆતમાં હાલમાં બીજા રાઉન્ડમાં આપી રહ્યું છે. બીજા રાઉન્ડમાં વોટથી હાલાકી 70% વોટ થયું છે. અહીંયા 70% મતલબ કે પેટા ચૂંટણીની અંદર 70% વોટ થાય એ સૌથી મહત્વપૂર્ણ હોય છે અને આ પરિસ્થિતિની વચ્ચે વાવ પર કાંટાની ટક્કર છે લગભગ નક્કી છે, પણ શરૂઆતી જે વલણ જે છે એમાં ગુલાબસિંહ આગળ છે. ફટાફટ ઠાકોર સાહેબ એક જે પ્રતિક્રિયા, ગુલાબસિંહ જે આગળ ચાલી રહ્યા છે કે હજુ આ કોંગ્રેસના પોકેટ ખુલી રહ્યા છે. તમે આ બધા એક મિનિટ મને એ કહો કે જ્યારે બંને આવા સરસ મજાના રાજકીય વિશ્લેષકો જ્યારે બિસ્કિટ ખાતા હોય, અડધું ખાતા હોય ત્યારે જ તમે પૂછો. અરે ભાઈ ખાવ ને યાર, અહીંયા તો કેરી ઓન ના, એટલે બિલકુલ વાત સાચી છે. બહુ ધીરજપૂર્વક વિશ્લેષણ કરવું પડે એવી પરિસ્થિતિ. એટલે બીજા જ રાઉન્ડ બિલકુલ ચોક્કસ તમે જે કીધું એમાં કયો પોકેટ ખુલી રહ્યો છે એ પણ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. અને 258 કે 304 એની લીડ એ લાંબી લીડ ના કહેવાય, પણ આ બંને રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટી, માવજીભાઈ અને કોંગ્રેસ એને મળેલા જે વોટ છે એમાં જેમ પહેલાં કીધું એમ માવજીભાઈને મળેલા વોટ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ. માવજીભાઈ જ કી ફેક્ટર કે કેટલું ખિસ્સું કાપી રહ્યા છે એના આધાર ઉપર આગળની જે છે એ રાઉન્ડ ખબર પડશે ને. જે ભારતીય જનતા પાર્ટીનો કોર વોટ છે ચૌધરી વોટ, એને સાચવવા માટેની જે તમામ મહેનત છે એ મહેનતમાં કેટલાય લોકો સફળ થયા છે ને મહેનત પછી નિષ્ફળ થયા છે. તો એ બનાસકાંઠા જિલ્લાની રાજનીતિ વિશે ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ બે ઉમેદવાર કરતા તો અહીંયા શંકર ચૌધરી અને જ્ઞાનીબેનનો અહીંયા કેટલો દબદબો છે આ ફાઇટ. ચલો ગૌરવ અમારી સાથે વાવથી જોડાઈ ગયા છે. ગૌરવ, બીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે અને બીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસની એજ છે, શું ખબર? જનક વાત કરીએ તો જે પ્રમાણેની અગાઉથી જ વાત થતી હતી, જે પ્રમાણે અગાઉથી જ આકલન કરવામાં આવતા હતા, બરાબર એ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. હું સૌથી પહેલાં દ્રશ્યો બતાવવા માંગીશ તમને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના કાઉન્ટિંગ સ્ટેશનના કે જ્યાં તમે જોઈ શકો છો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને કર્મચારીઓ વચ્ચે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યાર સુધી લગભગ 2 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. સત્તાવાર બાકી અનઓફિશિયલ 3 રાઉન્ડ કરતાં વધારે રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રથમ 2 રાઉન્ડની વાત કરીએ તો પ્રથમ 2 રાઉન્ડમાં વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસની બહુમતી જોવા મળી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 258 મતથી કોંગ્રેસ આગળ હતી. બીજા રાઉન્ડમાં 46 મતથી કોંગ્રેસ આગળ હતી. એટલે 304 મતની લીડ 2 રાઉન્ડના અંતે કોંગ્રેસ પાર્ટીને મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી પણ કટોકટ ચાલે છે, કારણ કે જે 258 મતની લીડ પ્રથમ રાઉન્ડમાં મળી હતી તે બીજા રાઉન્ડમાં ઘટીને 46, એટલે લગભગ 200 કરતાં વધારે મત કવર કરવામાં ભારતીય જનતા પાર્ટી બીજા રાઉન્ડમાં સફળ રહી છે. કી ફેક્ટર આ ચૂંટણીની વાત કરીએ તો માવજી પટેલ જોવા મળી રહ્યા છે. તેમને પણ સારા પ્રમાણમાં મત મળી રહ્યા છે, જેના કારણે કટોકટીની સ્થિતિ જે રસાકસીવાળી સ્પર્ધા કહેવાય હતી વાવ બેઠક ઉપર જોવા મળી રહી છે. એટલે જે 2 પાખીઓ જંગ હોત અને જે એકતરફી મતદાન થયું, એકતરફી મતગણતરી જોવા મળતી હતી, કદાચ એવું અહીંયા વાવ વિધાનસભા બેઠક પર થાય તેવું દેખાતું નથી. હાલ કસોકસીની સ્થિતિ ચાલી રહી છે. રસાકસીવાળી સ્પર્ધા ત્રણેય ઉમેદવારો વચ્ચે ચાલી રહી છે. જોકે માવજી પટેલ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે. જે દાવો તેમના દ્વારા કરવામાં આવતો હતો કે સીધી ટક્કર માવજી પટેલ અને કોંગ્રેસ વચ્ચે છે, ભાજપ કે ચિત્રમાં નથી, પરંતુ પરિણામો જે આવી રહ્યા છે, વલણ જે આવી રહ્યા છે તે દર્શાવી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે અને આ ટક્કર રસાકસી ભરી બનાવવામાં માવજી પટેલનો સીધો હાથ છે. જ્યારે ચૂંટણી હતી, જ્યારે ચૂંટણી થતી હતી, જ્યારે ચૂંટણી પ્રચાર થતો હતો ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન સતત એવો દાવો કરતા હતા કે વાયનાડથી લઈને વાવ સુધી
કોંગ્રેસ હેટ્રિક મારશે એ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સાચું થતું દેખાય છે, કારણ કે કોંગ્રેસ લીડ કરી રહ્યો છે દેખાય છે. જીત બહુ દૂર છે, 23 રાઉન્ડ છે, બિલકુલ. 2 રાઉન્ડ જ પૂર્ણ થયા છે, હજુ 21 રાઉન્ડ બાકી છે. જે સ્થાનિક લોકો ખરા, સ્થાનિક જે સિનિયર જર્નાલિસ્ટ ખરા, જે એના રાજકીય આગેવાનો ખરા, એમનું સ્પષ્ટ કહેવું છે કે શરૂઆતના તબક્કે કદાચ કોંગ્રેસ લીડ કરતી જોવા મળે, પરંતુ પાછળના જે રાઉન્ડ છે તેમાં આ લીડ કપાઈને ભારતીય જનતા પાર્ટી આગળ જાય તો નવાય નહીં. એટલે છેલ્લા રાઉન્ડ સુધી રસાકસીવાળી સ્પર્ધા વાવ એટલે વિધાનસભા કોંગ્રેસે બેઠકની પેટા ચૂંટણી શરૂઆતમાં જોવા ખુશ મળશે. થવાની જરૂર નથી. હજુ છેલ્લે 23 રાઉન્ડ, છેલ્લો રાઉન્ડ પૂરો ન થાય. આપણે જોયું છે બનાસકાંઠાની અંદર, લોકસભાની અંદર અને પાટણની અંદર પણ જોયું છે કે છેલ્લા રાઉન્ડ સુધી કસમકસ અહીંયા થઈ હતી, તો અહીંયા પણ વાવમાં પણ એ જ કસમકસ ઘડવી છે. મૂળ જે વાત જે છે